5 જિલ્લા પંચાયત સીટના હું ઉમેદવાર તરીકે મને આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયા અને અમારા કાર્યકરોએ બધાએ સહયોગથી મને ટિકિટ મળી. બધાએ ખભા મિલાવી અને જે મારી સીટમાં કામ કર્યું છે. અમે ખેડૂતો, ખાસ કરીને ખેડૂતો અને નાના વર્ગના લોકો, મજૂરો, એના કામ અમે કરેલા હતા. એવી બધી માહિતી લઈ અને ગોપાલભાઈ ઇટાલિયાએ ખાસ અમારા તાલુકામાં જે કામો આજે 6 મહિનાથી ચૂંટાઈને આવ્યા અને જે કામો કરેલા છે અને કામોનો પ્રશ્ન જે વિધાનસભામાં જિલ્લા પંચાયતની સંકલનની બેઠકમાં ઉઠાવેલા છે, એ બધા કામોની યાદી અને એની રૂપરેખા જોઈ અને મતદારોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો. એ બદલ હું ભેસાણ તાલુકા જિલ્લા પંચાયતના તમામ મતદાર ભાઈઓ, ખેડૂતો, શ્રમિકો અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. લોકતંત્રમાં, લોકશાહીમાં જનતાનો જે જનાદેશ હોય એ જનાદેશનું સન્માન હંમેશા કરવાનું જ હોય છે. સાથે સાથે જે ઉમેદવારો ચૂંટણી જીત્યા છે આમ આદમી પાર્ટીમાંથી અને જનતાએ એમને પોતાની સેવા કરવાની તક આપી છે, તો એ તમે ઉમેદવારો જે વિજેતા બન્યા છે એમને હું શુભકામના પાઠવું છું. સાથે સાથે જનતાની સેવા કરે અને જનતાને ગમે ત્યારે પણ તકલીફ હોય, વેદના હોય કે કંઈ કામકાજ હોય તો લોકોની સેવા કરે એવી મારી સર્વે વિજેતા ઉમેદવારોને મારી શુભકામના છે. ને જે જનાદેશ જનતાએ આપ્યો છે એ જનાદેશનું હું સન્માનપૂર્વક સ્વીકાર કરું છું.